શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ શ્લોક 51। શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એમ જણાવી રહ્યા છે કે યુદ્ધથી મારા ગુરુજનો નાશ પામશે, મારી હાર થશે કે જીત થશે, મારા પરિજનો, મારા પિતરાઈ ભાઈઓ નાશ પામશે। આ બધી કામના, આ બધી મમતા, આ બધી વાસના, એનો તમે ત્યાગ કરો। કોઈ પણ કર્મ કરો એનું હકારાત્મક કે નકારાત્મક ફળ તો મળવાનું જ છે। તો કર્મજન્ય ફળનો ત્યાગ કરવાનો અર્થ એ છે કે કર્મજન્ય ફળની ઈચ્છા, કામના, મમતા અને વાસનાનો ત્યાગ કરો। એનો ત્યાગ કરવામાં બધા સમર્થ છે। કોઈ પણ વસ્તુના બે પાસા હોય છે। તો અહીં તમે કર્મ કરો એનું ફળ મળવાનું જ છે। આપણે જો જમીનમાં બી વાવીએ તો છોડ ઉગવાનો જ છે। તમે ફળનો ત્યાગ કરો તોય ઉગવાનો છે। એટલે ફળ તો મળવાનું જ છે, પણ એના પ્રત્યેની કામના ન હોવી જોઈએ, એની ઈચ્છા ન હોવી જોઈએ। એવી શીખ આ શ્લોકના માધ્યમથી આપણને મળે છે। શ્લોક 51નું પઠન કરીએ, પછી વિગતે સમજીએ। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्तः पदं गच्छन्तनामयम्। અર્થાત બુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનારા ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમ પદને પામે છે। તો કર્મના ફળનો ત્યાગ કરવાનો છે, મીન્સ વાસનાનો, કામનાનો ત્યાગ કરવાનો છે। ફળ તો આવવાનું જ છે, પણ જો આપણે એની અપેક્ષા રાખીને કર્મ કરીએ છીએ તો બંધનમાં પડીએ છીએ। તો બંધનમાંથી મુક્ત થવા માટે કર્મોથી ઉત્પન્ન થનારા ફળનો ત્યાગ કરો। કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણ। જેઓ ક્ષમતાથી યુક્ત છે તેઓ જ વાસ્તવમાં બુદ્ધિમાન છે। કર્મ તો ફળના રૂપમાં પરિણમે છે, એના ફળનો ત્યાગ કોઈ કરી જ શકતું નથી। જેવી રીતે કોઈ ખેતીમાં નિષ્કામ ભાવથી બીજ વાવે, કોઈ ફળની અપેક્ષા વિના બીજ વાવે, તો શું ખેતીમાં અનાજ નહીં ઉગે? વાવ્યું છે તો પેદા અવશ્ય થશે। એવી જ રીતે નિષ્કામ ભાવપૂર્વક કર્મ કરે છે તો તેને કર્મનું ફળ તો મળશે જ, પણ એ કર્મના બંધનમાં નહીં પડે। આથી અહીં કર્મજન્ય ફળનો ત્યાગ કરવાનો અર્થ છે કર્મજન્ય ફળની ઈચ્છા, કામના, મમતા અને વાસનાનો ત્યાગ કરો। જો તમે કોઈ ફળની ઈચ્છા રાખો છો, એની કામના રાખો છો, એના પ્રત્યે મમતા રાખો છો, એમાં વાસના રાખો છો, તો તમે બંધનમાં પડી જાઓ છો। એટલે ફળ ત્યાં ને ત્યાં નષ્ટ પામી જાય છે। જ્યારે તમે આવી કામના કે ઈચ્છા વિના કર્મ કરો છો તો ફળ તો મળવાનું છે, પણ તેમાં ક્ષમતા આવે છે અને નિર્વિકાર થઈ જાય છે। જન્મબંધ વિનિર્મુક્તા, ક્ષમતાયુક્ત જ્ઞાનીજનો જન્મબંધનથી મુક્ત થઈ જાય છે, કારણ કે ક્ષમતામાં સ્થિર થઈ જવાથી તેઓમાં રાગ, દ્વેષ, કામના, વાસના, મમતા વગેરે દોષો કિંચિત માત્ર પણ નથી હોતા। તો કર્મજન બંધમાંથી મુક્ત થવા માટે આપણે વાસનાઓનો ત્યાગ કરવાનો છે। તેઓના પુનર્જન્મનું કારણ જ નથી રહેતું। તેઓ જન્મ મરણરૂપ બંધનથી સદાને માટે મુક્ત થઈ જાય છે। અનામય પદને પ્રાપ્ત થવું એ શું છે? પ્રાકૃતિક વિકાસશીલ, એટલે કે તેનું કાર્ય શરીર, સંસાર પણ વિકાસશીલ છે। પોતે નિર્વિકાર હોવા છતાં પણ જ્યારે વિકારી શરીરની સાથે તાદાત્મ્ય કરી લે છે ત્યારે પોતાની પણ વિકારી માની લે છે, પરંતુ જ્યારે શરીરની સાથે માની લીધેલા સંબંધનો ત્યાગ કરી દે છે ત્યારે તેને પોતાને સહજ નિર્વિકાર સ્વરૂપનો અનુભવ થઈ જાય છે। જય શ્રી કૃષ્ણ। આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય
તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરીશ જોશી સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.